નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપનો જથ્થો પકડી પાડતી એસઓજી। તારીખ 2/6/2025ના રોજ અમદાવાદ ગ્રામ્યના એસઓજી શાખાના એએસઆઈ ભરતસિંહ ખુમાનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ભવાનસિંહ નાઓએ સંયુક્ત બાતમી મળી હતી કે ચાંગોદર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ડરણ ગામમાં રણછોડભાઈ ભૂપતભાઈ ડાભી જેઓ પોતાના કબજા ભોગવટાની ઇકો ગાડી નંબર GJ38BF 9184માં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપની બોટલનો જથ્થો પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સારું રાખેલ છે અને ઇકો ગાડી હાલ ડરણ ગામના ડાભીવાસમાં ગોવિંદભાઈ લાલાભાઈ ડાભીના મકાન આગળ ખુલ્લી જગ્યામાં મૂકેલ છે અને તે ગાડીમાં કોડેઇનયુક્ત કફ સિરપનો જથ્થો ભરેલો છે, જે બાતમી અન્વયે હકીકતવાળી જગ્યા ઉપર સરકારી પંચો સાથે રેડ કરતા ગેરકાયદેસર જણાઈ આવેલ, જેથી FSLના અધિકારીઓની ચકાસણી કરાવતા NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાઈ આવતા નશાકારક કફ સિરપની કુલ બોટલ નંગ 830 કિંમત ₹1,65,170 તથા ઇકો ગાડીની કિંમત 5 લાખ મળીને કુલ કિંમત 6,65,170નો મુદ્દામાલ કબજે કરી આરોપી હાજર નહીં મળેલ આરોપીને NDPS એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આરોપીની તપાસ શરૂ કરી હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24/7।